હાલે અત્યારે જો આ બધું ગોડાઉન નવું બન્યું નગરપાલિકા આ શેરડી કાપવાનું મશીન છે એમાંથી નામ પડ્યું ખીર ને ધાર સામે અમારું ગામ છે ખીરધાર દેખાય આ લોકેશન જો પડે ક્યાંય આવું બાકી અહીંયા ચાની વ્યવસ્થા હોય છે કોંગ્રેચ્યુલેશન ન્યુ હોમ ગુડ મોર્નિંગ કલેજા મજામાં ને મજામાં જ હશો કેમ કે આપણા વ્લોગ જોતા હોય એ મજામાં જ હોય છે તો ભાઈ વ્લોગની સ્ટાર્ટિંગ કરીએ અત્યારે આપણે ગૌશાળાથી ભાઈ આપણે ખીરધારની ગૌશાળા છે ને અહીંયાથી કરીએ અત્યારે મારે ને ભાવીને જવાનું છે ભાઈ પીઠળમાં એ મસ્ત મજાના પીઠળમાંના દર્શન કરી આવીએ ને અત્યારે છે ને ભાઈ ગૌશાળા છે ને બધા કામ હાલે અત્યારે જો આ બધું ગોડાઉન નવું બન્યું પછી આ ઓફિસ નવી બની ને બાકી છે ને હજી બધું કામ ચાલુ છે અહીંયા જો અત્યારે આપણા દાદા હતા એ બધું જો અત્યારે કામ કરીને ગયા આ એ કોઈ અત્યારે કોઈ કામ નથી કરતા હવે ભણવા જવાનું હોય પણ લાગતું તો નથી કે તું ભણવા જાય એવું ક્યાં જા આખું નામ બોલ એનપી હાઈસ્કૂલ તાલાળા એનપી તો શોર્ટમાં થયું નગરપાલિકા હાઈસ્કૂલ તાલાળા ગીર આખું નથી આખું છે ને શ્રી નગરપાલિકા હાઈસ્કૂલ તાલાળા ગીર આ એનસીસી નો કોડ પહેર્યો તો એનસીસી કરતા લાગે તમે હા કેમાં છે એનસીસી આ એનસીસી નું ફૂલ ફોર્મ નેશનલ કેડેટ કોર્પ્સ નેશનલ કેડેટ કોર્પ્સ સર્ટિફિકેટ આવ્યું કોઈ દો પછી કેટલામાં છે અત્યારે 10માં 10 પાસ થઈને કયું સર્ટિફિકેટ આવશે એ પછી શું કરવાનું છે પછી કઈ નહીં એનસીસી ચાલુ રાખો ચાલુ રાખો 10 પાસ થઈ ગઈ થઈ જ નહીં કેટલા ટકા છે 65 તો હાસ મેં બોલ્યો તો ના પણ તે મહેનત કરો તો આવે જ છે ને કાનો આવે અમે નથી કરી તો અમે કેટલા 50% પાસ થઈ ગયા એવું હોય બાકી જો અમારા ગૌશાળામાં ભાઈ ફૂલ સુવિધા છે જો આ બધી આ 2 ટાંકા છે પાણીના ગાયો માટેના પછી આ બધી ગમણ છે આખી પછી આ શેરડી કાપવાનું મશીન છે ને આખું ગાયો માટેનો બધો ચારો ભરવાનો હોય ને ચારા માટેનો આખું બધું ગોડાઉન છે આ બાકી પછી છે ને આ ખીર નદી આ બધી ઉકેડાની હરાજી થતી હોય બધી બાકી આપણા વ્લોગમાં જે કન્ટિન્યુ રહેજો બાકી લાઈક કરી નાખો શેર કરી નાખો એન્ડ સબસ્ક્રાઇબ કરી નાખો તો કન્ટિન્યુ ફાઇનલી પહોંચી ગયા છે અમે ભાઈ પીઠળમાના મંદિરે ને ભાઈ અહીંયા છે ને ભાઈ વ્યૂ છે ને મસ્ત મજાનો વ્યૂ આવે ઉપર જઈને તમને બતાવું ને ભાઈ અહીંના ઇતિહાસની વાત કરું ને તો પેલા અહીંનો ને અમારા ગામનો જ કહું અમારા ગામનું નામ છે ને અહીંથી જ પડ્યું છે અમારે છે ને ભાઈ દર ભાદરવાના સોમવારે છે ને અહીંયા પીઠળમાનો મેળો ભરાય છે ને અહીંયા અમારે છે ને ખીરધારથી બધા છે ને ખીર લઈને આવતા તો એ ખીર ને અમારા ગામ ફરતે છે ને ભાઈ અમારા ધાર છે ધાર એટલે એમાંથી નામ પડ્યું ખીર ને ધાર એમાંથી નામ પડી ગયું અમારા ગામનું નામ ખીરધાર જો અહીંયા ભાઈ પીઠળમાંના મસ્ત મજાના આપણે દર્શન કરી લઈએ અને બાકી આપણા વ્લોગમાંથી કન્ટિન્યુ રહેજો અહીંયા છે ને ભાઈ દર ભાદરવાના સોમવારે છે ને પીઠળમાંનો મેળો ભરાય છે ને અહીંયા એટલી સંખ્યા હોય ને કેમ કે જો બધી સીડી છે ને ત્યારે બધી ફૂલ હોય અહીંયા બધા અમારા ગામના છોકરાઓ છે ને બધા સ્વયંસેવક હોય છે ફાઇનલી પહોંચી ગયા છે આપણે પીઠળમાંના મંદિરે મસ્ત મજાના આપણે દર્શન કરી લઈએ અને તમે કરી લો મસ્ત મજાના આપણે છે ને દર્શન કરી લીધા ને હવે ભાઈ જો અહીંનો પાછળનો વ્યૂ જો ખાલી કાંઈ ઘટે ભાઈ હા લીલુંછમ વાતાવરણ ને પછી ગાંડીગીરમાં ભાઈ આવી જાવ એટલે પૂરી વાત થઈ ગઈ મજા જ આવે અહીંયા આ બાજુનો જો બધી ખેતરો અત્યારે લીલાછમ ભર્યા છે હજી પાછળનો બતાવું પાછળ છે ભાઈ ડેમ ને મસ્તનું છે લોકેશન બતાવું અત્યારે છે ને ભાઈ સાઈડનું લોકેશન જો ખાલી તમને એવું હોય કે કહું તમે ખોટું બોલતા હોય કે ગાંડીગીર આમ ને તમે ખાલી લોકેશન જો આમ જો આ સાઈડમાં ડેમ છે આ પછી અમારું સામે અમારું ગામ છે ખીરધાર દેખાય આ ખીરધાર ગીર છે ને આ છે સામે ધણેજ ને બાકી છે ને ભાઈ
જમીનની વાત કરું ને તો અમારી જમીન છે ને ભાઈ અહીંયા વચમાં છે ને વચમાં ત્યાં છે એક ને બાકી જો ઓલું રાઉન્ડ જેવું દેખાય ને સાઈડમાં છે અમારે ત્યાં જમીન થોડીક છે બાકી વચમાં છે ને ત્યાં અમારે જમીન બાકી તો ભાઈ આ લોકેશન જો મળે ક્યાંય આવું આ આખું હિરણ ડેમ છે મેં કીધું તો ને કે આ હિરણ નદી આવે આ હિરણ જટેલી સામે દેખાય એ સામે નદી છે ને એ આખી ડેમ થાય આ ઉમરેઠી ગામ છે અહીં સાઈડમાં આવે ને બાકી આ આખું ડેમ છે હિરણ 2 કહે ને આપણે એ બાકી જો ભાઈ આપણે પીઠણમાંનો અત્યારે અહીંથી લોકેશન હોય ને ભાઈ તડકો આવે ને એટલે લોકેશન હોય ફૂલ મસ્તનું જો અમારે 52 ગજની ધજા હોય પીઠણમાં એ ફરકે છે આ મસ્ત મજાનું પીઠણમાંનું મંદિર છે બાકી અહીંયા ચાની વ્યવસ્થા હોય છે ને બાકી કહું ને તો અહીંયા આપણે ભાદરવાનો મેળા હોય ને ત્યારે અહીંયા ફૂલ પબ્લિક હોય અત્યારે અહીંયા કાંઈ નથી ને આ બધુંય ભર્યું હોય આ બધીમાં અહીંયા છે ને નાળા બાંધવા પડે છે આ બધીમાં અહીંથી એક લાઈન કરવી પડે વાંથી લાઈન કરવી પડે એવું હોય છે બાકી આ દાદા છે ને આ પછી આપણે આ કવા બાપા છે એ બધા છે ને અહીંયા સેવામાં હોય જ છે દાદા મજામાં હા પીઝા એ આપણે અહીંયા સેવામાં હોય જ છે બાકી ચા પાણીની વ્યવસ્થા અહીંયા ઓલ ટાઈમ હોય જ છે ભાઈ રાતે બાકી મંદિર બંધ છે રાતે આરતી કરીને પછી મંદિર બંધ થઈ જાય છે સવારે ખુલે છે બાકી આપણા લોકમાંથી કન્ટિન્યુ રહેજો અત્યારે છે ને ભાઈ આપણે છે ને દાદા છે ને એની પાસેથી થોડોક આપણે ઇતિહાસ લઈ લઈએ આપણે પીઠોડમાંનો મસ્ત મજાનો આપણે દાદા છે પ્રભાત પાટણ તળાવથી ભીમવા કીધું કુંવારુને કહ્યું કે પાસવેરીને જોતા નહીં ત્યાં આવે ને પાસવેરીને જોઈ તો પીછળમાં અહીંનું નિર્માણ થઈ ગયું પછી કુંવારું કે ભૂલ થઈ ગઈ કે હવે તો કાંઈ લાકડી લઈને ત્યાં એને પૂજ્યો એ હાન મેળા પીધા કે કુંવારું કે એના ઘરે ભીહું આવી ગયું છું અમન દેગડાની ઈરાજમાં પછી ભીહુના કે ભાગ પાડવા કે ડાયા માણસું હોય ને એ કે ભાઈ પ્રસાદ બધાને લેવાનો કે ભરવા અમી ગયા હતા ને અમે શું કેમ ભાગ દઈએ પીછળમાં એ વિચાર કર્યો કે આ હજાર બુદ્ધિ ને કોઈક મરી છે તો મારું નામ આવશે ને તો સિંહણનું રૂપ લીધું દેવો ભડક્યું અહીંયા અટાણે પથ્થર થઈ ગયા અનબેડા હવે પેલા કંઈ વિચાર કરો પછી લાકડી દીધી એ ક્યાં પૂજાય પાટરામાં અટાણે હાલની તારીખે સાપડો રાખે તો સાપડાનો પડતો છે બરાબર મસ્ત મજાના આપણે છે ને પીઠોડમાંના દર્શન કરી લીધા અને દાદા પાણીથી થોડોક ઇતિહાસ લઈ લીધો હવે છે ને ભાઈ આપણે નીકળીએ આપણા ઘરે અને પછી આપણે 4 વાગ્યા છે ને ભાઈ બસ છે આપણે મોરબીની તો નથી ડાયરેક્ટ પહેલાં રાજકોટની છે ને રાજકોટ પછી મોરબી અમે બધા જાઉં કેમ કે રોનક આવે અજય આવે અને વિશાલ છે ચારેય હવે છે ને ભાઈ 3:30 વાગ્યે જાઉં બસ સ્ટેન્ડે 4 વાગ્યે બસ છે અમારી બાકી આપણા વ્લોગને ભાઈ લાઈક કરી નાખો શેર કરી નાખો અને આપણી ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી આપણો વ્લોગ આખો જોજો મજા જ આવશે બાકી કન્ટિન્યુ ફાઇનલી છે ને અત્યારે છે ને બસ સ્ટેન્ડ આવી ગયા મેં તાલાડાના અને અત્યારે વાગવાની વાત કરું ને તો અત્યારે 4 વાગી ગયા છે ને બસ આવી જોઈએ થોડાક ટાઈમમાં 10-15 મિનિટમાં બાકી જો અમારે રોનકભાઈ આવી ગયા છે કેમ છો બસ મજા કેવીક મજા આવી અરે ગાંધીગીરમાં ન મજા આવી બને ગાંધીગીરમાં મજા ન આવ્યું બને એવું છે બાકી મોજ આવી ને ફૂલ મજા આવી આ અત્યારે જો ઓપ્શન અત્યારે જોઈ બે કોણ ગયો કેમાં ગયો તમને કેવી મજા આવી બાકી એવું ને અમારે વિશાલભાઈના ઘરનું ભાઈ વાસ્તુ હતું બાકી કોંગ્રેચ્યુલેશન ન્યૂ હોમ કોંગ્રેચ્યુલેશન ન્યૂ જર્ની એવું છે બાકી આપણા લોકમાંથી કન્ટિન્યુ રહેજો આપણે મોરબી સુધી હજી આપણે કન્ટિન્યુ જ રાખવાનો છે ભાઈ ફાઇનલી છે ને આપણે બસ મળી ગઈ છે અને અત્યારે છે ને ભાઈ તાલાડાથી છે ને આપણે રાજકોટની બસ છે રાજકોટથી આપણે બદલવું પડશે કેમ કે આ તાલાડાથી છે ને સવારમાં જ મોરબીની બસ જાય બાકી નથી જતી અત્યારે છે ને ભાઈ અમે છે ને 4 વાગ્યાની બસ છે ને કરાવી હતી અત્યારે અમારી બસ આવી ગઈ છે ને હવે નીકળીએ ભાઈ ડાયરેક્ટ પેલા રાજકોટથી વિચારશું હવે શું કરવાનું છે બાકી હજી આપણે છે ને વ્લોગ આપણે ચાલુ જ રાખવાનો
જુનાગઢ પહોંચી ગયા હતા અને જુનાગઢ ભાઈ ગિરનારનો વ્યૂ જો ખાલી કાંઈ ઘટે ભાઈ લીલી લીલી હરિયાળી અને ભાઈ કાંઈ ના ઘટે જો આ બધું એટલે અમારે સુધી ગાંડી ઘીટમાં જ આવે ભાઈ બાકી આ બધું તો સનસેટનો વ્યૂ તો આવું છે ભાઈ અમારું ગાંડી ગીર બાકી રોનકભાઈ બહુ મજા આવે આપણે વાતાવરણ ભાઈ છે ને શુદ્ધ અને મસ્ત મજા જ આવે તો ભાઈ ફાઇનલી છે ને ભાઈ અમને રાજકોટથી છે ને ભાઈ મોરબીની બસ મળી ગઈ અત્યારે વાગવાની વાત કરીએ તો કેટલા વાગ્યા 9:30 ત્યાં છે આપણે જો બસ સ્ટેન્ડ છે મોરબી રાજકોટનું હવે છે ને ભાઈ નીકળી ગયા છે આપણે મોરબી અમારે અજયભાઈ છે અજયભાઈની દઈ ગયા છે અમને સીટે મળી ગઈ છે એના લાગવગથી ટાઈમે પહોંચી ગયા છે ભાઈની લાગવગ સારી છે એટલે વાંધો નથી અમારે ત્યાં હલ હોય ને ત્યારે અમે અજયભાઈને ફોન કરીએ એટલે થઈ જાય વાંધો ન આવે વાંધો નહીં રામા મંડળ નહીં તો વાંધો નહીં હાલો તો આપણે મોરબી જઈને મળીએ હવે તો ફાઇનલી ભાઈ પહોંચી ગયા હતા આપણે મોરબી અને બધા મોરબી છે ને આપણે બસમાંથી ઉતરીને અમે ભાઈ પેલા ગાડી તો પહેલાં જ મંગાવી લીધી હતી અત્યારે છે ને ભાઈ અમે બે જમવા આવી ગયા તો અત્યારે જમવામાં છે પાઉંભાજી એ પાઉં આવ્યા નથી ભાજી આવી ગયા અમારે હા એટલે જ ને જે પાઉં નથી આવ્યા બાકી બધું સલાડ ને આવી ગયું છે હવે પાઉંની રાહ જોયા ગરમે ગરમ પાઉં આવી જાય એટલે જમી લઈએ મસ્ત મજાના બાકી આપણા વ્લોગને ભાઈ અહીંયા જોઈન કરીએ છીએ આપણા વ્લોગમાં ન હોય તો લાઈક કરી નાખો શેર કરી નાખો અને સબસ્ક્રાઈબ કરી નાખો